વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ મેચો યોજાશે। ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ 3 મેચોની શ્રેણીના ભાગરૂપે વડોદરાના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 આંતરરાષ્ટ્રીય મહિલા વન ડે ક્રિકેટ મેચોની જાહેરાત કરતા મહિલા ક્રિકેટ માટેનો ઉત્સાહ નવી ઊંચાઈએ પહોંચી રહ્યો છે। ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની આ મેચો એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે બીસીએ દ્વારા બનાવવામાં આવી રહેલા અદ્યતન સ્થળ પર પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચો યોજાશે। આ મેચો 22, 25 અને 27મી ડિસેમ્બર 2024ના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે યોજાવાની છે। બરોડા ક્રિકેટ એસોસિએશનને દિવાળીની ભેટ મળી છે। પ્રથમ ઇન્ટરનેશનલ મેચ મળતા ખુશીનો માહોલ છવાયો છે। વડોદરા શહેરમાં તૈયાર થયેલ કોટંબી સ્ટેડિયમ ઘણી વખત ઇન્ટરનેશનલ મેચને લઈને વિવાદમાં આવી ચૂક્યું છે, ત્યારે સ્ટેડિયમ હવે તૈયાર થઈ ગયું છે અને હાલ કોટંબી સ્ટેડિયમ ખાતે રણજી મેચો તો રમાઈ જ રહી છે। ત્યારે આ વર્ષે બીસીએના પ્રમુખ પ્રણવ અમીનની મહેનત રંગ લાવી હોય તેવું કહી શકાય। પ્રણવ અમીને બીસીસીઆઈના ચેરમેન જય શાહ સાથે ઇન્ટરનેશનલ મેચની માંગ કરી હતી અને બરોડાની ઇન્ટરનેશનલ મેચ મળી ગઈ છે। ત્યારે એવું કહી શકાય, બરોડા ક્રિકેટ એસોસિએશનને દિવાળીની ભેટ મળી જાય ત્યારે આજરોજ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। ત્યારે પત્રકાર પરિષદમાં પ્રમુખ પ્રણવ અમીન સાથે તેમજ બીસીએ સેક્રેટરી અજીત લેલે સહિત બીસીએના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા। ના, બહુ ખુશી છે કે બરોડા નાગરિકોને એક પાછી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ આવવાની છે। બહુ વર્ષોથી ઇન્ટરનેશનલ ક્રિકેટ અહીંયા રમાયું નથી। આપણે બીસીએસનું સ્ટેડિયમ જે બાંધ્યું છે કોટંબી પર, એ હવે સ્ટેડિયમ ફૂલ્લી તૈયાર થઈ ગયું છે અને બીસીસીઆઈએ અમે 3 મેચ આપી છે। ઇન્ડિયા વિમેન્સ ટીમ વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ વિમેન્સ ટીમ, 3 ઓડીઆઈ મેચીસ છે એન્ડ ઓફ ડિસેમ્બર, 2 ડે નાઇટ મેચ છે ને 1 ડે મેચ છે। તે બહુ ખુશી છે and it is very good for the people of Baroda also that they will get an opportunity to see a match. In addition, it's a women's match, so it is always good. I think it's BCCI and us, we are encouraging women's cricket. Baroda women's cricket is also doing very well, so it's very good for women's cricket as well. એ રસ્તાની બીસીએ રસ્તા માટે જમીન ખરીદી લીધી છે। ગુજરાત ગવર્મેન્ટે ઓલરેડી બધા ટેકનિકલ ડ્રોઈંગ્સ પાસ કરી દીધા છે। દે હેવ ગિવન અસ અપ્રુવલ ટુ બિલ્ડ ધ રોડ અને હવે જમીન ખરીદી લીધી છે અને રસ્તાનું ટેન્ડર અમે નેક્સ્ટ વીક કરશું, એટલે હોપફુલી કાચો રસ્તો મેચ સુધી બી તૈયાર થઈ જશે। એ અમે બીસીસીઆઈ સાથે ટ્રાય કરશું। એટલીસ્ટ ફર્સ્ટ વેરી હેપી તેમના ફટાફટ આટલી જલ્દી એક ઇન્ટરનેશનલ મેચ આવી ગઈ છે। જેવું આ પતશે એટલે વી હેવ ટોલ્ડ બીસીસીઆઈ આપણું નેક્સ્ટ એ લોકોનું જે સાયકલ આવે દે વિલ ટ્રાય ઇન્ક્લુડિંગ અસ। આ સ્ટેડિયમ બહુ સરસ સ્ટેડિયમ બાંધ્યું છે। વી હેવ સીન, અમે બહુ બધા ઇન્ડિયાના બીજા સ્ટેડિયમો જોયેલા, તો એમાં વી હેવ ગોટ ફર્સ્ટ ઓફ ઓલ ઇટ્સ અબાઉટ 35,000 જેટલી સીટિંગ કેપેસિટી છે। ઇટ્સ ગોટ અ સ્ટેટ ઓફ ધી આર્ટ મીડિયા સેન્ટર, ઇટ્સ ગોટ 2 પ્લેયર્સ ડ્રેસિંગ રૂમ્સ, સમ ઓફ ધ લાર્જેસ્ટ ડ્રેસિંગ રૂમ્સ ઓફ ધ પ્લેયર્સ ઇન ઇન્ડિયા। એના સિવાય there's a gym, there's a swimming pool, indoor nets છે કોમ્પ્લેક્સમાં। આના સિવાય બીજા 2 ગ્રાઉન્ડ બી છે। સો ઇટ્સ અ વેરી ફૂલ ક્રિકેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ સ્ટેડિયમ પર। વડોદરાના લોકોને આવી મેચ જોવા માટે બરોડામાં જ બનશે, શું કેવી ફિલિંગ્સ છે તમારી? ના, આઈ એમ વેરી હેપી કે બહુ વર્ષો પછી આ મેચ આવી છે અને સ્ટેડિયમ બહુ સરસ બાંધ્યું છે। સો બધા નાગરિકોને બહુ મજા આવશે મેચ જોવામાં અહીંયા।